નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારવ ગુજરાતી, જેનો પાઠ 8મો, જેનું નામ છે લીલાછમ ખેતરનો રખેવાળ. આ પાઠના ભાગ 4ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 4. ચાડિયો શું કરે છે તો ખબર પડી ને. હવે ચાડિયાનું ગીત ગાઈએ. ઉડો કાબર ઉડો ચકલા, ઉડો મેના પોપટ મોર, હું આ ખેતરનો રખવાળો, સઘળા પેઠા ક્યાંથી ચોર. તો ચાડિયો છે તે આપણે અગાઉ સંવાદ જે જોયો હતો તે ઉપરથી આપણને ખબર પડી કે ચાડિયો છે તે આ ખેતરની રખેવાળી કરે છે અને તે જે અનાજ ખાવા માટે પક્ષીઓ આવે છે તે પક્ષીઓને ઉડાડવાનું કામ કરે છે. અને તેથી જ બધાને કહે છે કે હું આ ખેતરનો રખેવાળો એટલે કે રક્ષક છું. તમે બધા અહીં ક્યાંથી આવી ગયા છો? ચોર જેમ જંગલની ચોરી કરવા ઘૂસે ઘરમાં, તેવી રીતે તમે મારા ખેતરમાં ક્યાંથી ઘૂસી ગયા? થોર તણી આ વાડ ઉગાડી, છીંડે બાવળ કાંટ ભરી, તોય તમે ક્યાંથી અહીં આવ્યા, સંતા કુકડી કેવી કરી. થોર તણી વાડ ઉગાડી એટલે વિદ્યાર્થી મિત્રો, ખેતરની ફરતે કાંટાઓની વાડ છે તે થોરની વાડ ઉગાડેલી છે. છીંડે બાવળ કાંટ ભરી, જે જગ્યાઓએ છીંડા એટલે કે અંદર પ્રવેશવા માટેના માર્ગ હતા તે જગ્યાએ કાંટા ભરી અને જગ્યાઓ છે તેને બૂરી દેવામાં આવી છે. અને તો પણ તમે બધા અહીં ક્યાંથી આવી ગયા અને મારી સાથે સંતા કુકડી રમવા લાગ્યા? ઉડો કહું છું એટલું હું શાણો રખવાળ, ખેડૂત આવી જો ચડે ગોફણ ઘાવ ઉછાળ. હું તમને ઉડો કહું એટલે તમે ઉડી જાઓ, જો નહીં ઉડો તો ખેડૂત આવશે અને તે ગોફણના ઘા મારી અને તમને પથ્થર મારશે. મોતી મૂઠસા ડુંડા ઝૂલે, લીલો નીલમડો સોળ લીલો નીલમડો શો મોલ, દાણો ઓછો એક ન થાશે, માલિકને મેં દીધો કોલ. મોતી શરીખા ડુંડા છે તે પાકના લહેરાઈ રહ્યા છે અને તેની ઉપર આ લીલો લીલો મોલ છે તે જોઈ શકો છો તમે. એવી રીતે ખેડૂતને વચન આપ્યું છે કે જો તમારો દાણો હું એક પણ ઓછો થવા દઈશ નહીં, એવું મેં આ ખેતરના રખેવાળને વચન આપ્યું છે. ખેડૂત આવે ઉડી જાવો, એ જાતા હું સાદ કરીશ, ખોટા ખોટા ડોળા ફાડી છુપાઈને દાણા ધરીશ. ત્યારે ચાડિયો પક્ષીઓને કહે છે કે ખેડૂત આવશે ત્યારે તમે ઉડી જજો અને ખેડૂત જતો રહેશે ત્યારે હું તમને ફરી સાદ પાડીશ એટલે કે બોલાવીશ. તમને ખોટા ખોટા ડોળા ફાડી અને હું બીવરાવીશ અને પછી તમને છુપાઈને હું દાણા પણ આપીશ. ઉડો કાબર ઉડો ચકલા, ઉડો મેના પોપટ મોર, હું આ ખેતરનો રખવાળો, સઘળા પેઠા ક્યાંથી ચોર. તો આવી રીતે શ્રી કૃષ્ણલાલ સુધરાણીએ પોતે પક્ષીઓને ચાડિયો છે તે કેવી રીતે ચોરીને દાણા ખવડાવશે તેની પણ વાત કરી છે અને ખેડૂતને પણ વચન આપ્યું છે કે તે કોઈ પક્ષીને દાણો ખાવા દેશે નહીં. તો આવું સરસ મજાનું ગીત આપણે જોયું. ચાલો હવે આગળ જોઈએ. કવિતામાંના ચાડિયાની કઈ વાત તમને ગમી? તો ચાડિયો કાબર ચકલા મેના પોપટ અને મોરને ખેડૂતના ગોફણથી ઘા ન પડે એટલા માટે પક્ષીઓને ખેડૂત આવતા ઉડી જવાનું કહે છે અને ખેડૂત જશે એટલે હું તમને દાણા ખાવા બૂમ પાડીશ, ખોટી ખોટી આંખો કાઢી ડરાવીને સંતાઈને દાણા આપીશ. કવિતામાંના ચાડિયાની આ વાત મને ગમી. બીજું, તમે ચાડિયો જોયો છે? કેવો હતો? તો હા, મેં મારા માસીના ખેતરમાં ચાડિયો જોયો છે. તે કાળી હાંડલી, ઘાસ, નકામા કપડાના ટુકડા અને લાકડામાંથી બનાવેલો હતો. તેને જૂનો જભ્ભો અને લેંઘો પણ પહેરાવેલો હતો.
પછીનો પ્રશ્ન, ચાડીઓ શા માટે બનાવવામાં કે રાખવામાં આવે છે? તો ખેતરમાં ઢોર, બકરા કે જંગલી જાનવર પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણાનો બગાડ કરે નહીં તે માટે ખેતરમાં ચાડીઓ બનાવવામાં કે રાખવામાં આવે છે. કવિતામાં કયા કયા પક્ષીઓની વાત છે? તો કવિતામાં કાબર, ચકલા, મેના, પોપટ અને મોર જેવા પક્ષીઓની વાત છે. લોકો ચાડિયાને ચાડીઓ કેમ કહેતા હશે? તો ચાડીઓ એટલે ચાડી કે ચુગલી કરનાર, પણ ખેતરનો ચાડીઓ તો કોઈની ચાડી કે ચુગલી કરતો નથી, ખેડૂત સુધી પશુ પંખીની વાતને પહોંચાડતો નથી, પણ પોતાની હાજરીથી પશુ પંખીને ખેતરમાં પ્રવેશવા દેતો નથી, તેથી લોકો ચાડિયાને ચાડીઓ કહેતા હશે. શું ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે? જો હા તો તે શા માટે? જો ના તો શા માટે? તો હા, ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે, કારણ કે ચાડિયાની રચના માણસ જેવી હોય છે. પશુ પક્ષીઓ માણસોથી ડરીને પાકને નુકસાન કરતા નથી. ચાડિયાને જોઈ પશુ પક્ષીઓને ખેતર વચ્ચે માણસ ઊભો હોવાનો ભ્રમ થાય છે. પક્ષીઓ સંતાકુકડી કેવી રીતે રમતા હશે? તો પક્ષીઓ તૈયાર થયેલ પાકની પાછળ સંતાઈને સંતાકુકડી રમતા હશે. તમને ચાડિયા તરીકે ઊભા રાખ્યા હોય તો કેવો અવાજ કરીને ચકલા ઉડાડશો? તો મને ચાડિયા તરીકે ઊભો રાખ્યો હોય તો હું મોટેથી બૂમ પાડીને ચકલા ઉડાડું. પછીનું, તમે દિવસે કે રાત્રે કોઈને બીવડાવો છો? કેવી રીતે? તો હું દિવસે મારી નાની બહેનને બારણા પાછળથી ઓચિંતો સામે આવીને બીવડાવું છું. ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ કઈ રીતે ચોકી કરે છે? તો ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ ઠંડી, ગરમી, વરસાદ, રાત દિવસ જાગતા ફરતા રહી અને ચોકી કરે છે. ચાલો, પોતાની જગ્યાએ 1 મિનિટ સુધી ચાડિયાની જેમ ઊભા રહો. વાક્યોને બંધ બેસતી પંક્તિઓ સાથે જોડો. જેમ કે પહેલી પંક્તિ, તમે અંદર કેવી રીતે આવ્યા? તો તોય તમે ક્યાંથી અહીં આવ્યા? એવી રીતે પેલું છે, ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ. તો તેની પંક્તિ આવશે, એ જાતા હું સાદ કરીશ. બીજું, મેં ખેડૂતને વચન આપ્યું છે. તો તેની પંક્તિ આવશે, માલિકને મેં દીધો કોલ. ત્રીજું, મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે. તો તેની પંક્તિ થશે, મોતી મૂઠ સા ડુંડા ઝૂલે. ચોથું, બસ અહીંથી જાવો એટલું જ કહું છું. તો તેની પંક્તિ આવશે, ઉડો કહું છું એટલું. પછી પાંચમું આપણે જોઈ લીધું. છઠ્ઠું, હું ખાલી ખાલી આંખો કાઢીશ તો ખોટા ખોટા ડોળા ફાડી. આ કોણ, ચાડીઓ કે ખેડૂત? તે વાક્યની સામે લખો. હું ગોફણ મારીશ, ખેડૂત. હું મોટી મોટી આંખો કાઢીશ, ચાડીઓ. હું ખાલી ખાલી તમને બીવડાવીશ, ચાડીઓ. મને તે વચન આપ્યું છે, ખેડૂત. મેં બૂમ પાડી, એ મોરલા ઉડ અહીંથી, ચાડીઓ. હું છાનો માનો પંખીને ખવડાવીશ, ચાડીઓ. મેં કાંટાળી વાડ કરી છે, ચાડીઓ. અને મેં પંખીઓને ચોર કહ્યા, તો ચાડીઓ. ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો. ચોર કોણ છે અને શા માટે? તો કાબર, ચકલા, મેના, પોપટ અને મોર ચોર છે, કારણ કે તેઓ ચાડીઓ એટલે કે રખેવાળ તરીકે ખેતરમાં હોવા છતાં છાનામાના ખેતરમાં પેસી જાય છે. બીજું, પાકને બચાવવા શું શું કરી શકાય? તો પાકને બચાવવા ખેતરની ફરતે થોરની કાંટાળી વાડ કરી શકાય, નિયમિત ખાતર પાણી આપી શકાય, પાકની ફેરબદલી કરી શકાય, વનસ્પતિજન્ય દવાઓનો છંટકાવ કરી શકાય અને રખેવાળ રાખી શકાય. ત્રીજું, ચાડીઓ પોતાને શાણો શા માટે ગણાવે છે? તો ચાડીઓ પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે. તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે, તેથી ચાડીઓ પોતાને શાણો ગણાવે છે. ચોથું, ચાડીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? તો ચાડીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહી ચેતવે છે. પાંચમું, ચાડીઓ ઊભો છે તે ખેતરમાં શું શું છે? તો ચાડીઓ ઊભો છે તે ખેતરમાં ચાડીઓ, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોરની વાડ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે. છઠ્ઠું, ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે? તો ચાડિયાએ માલિકને પોતે છે ત્યાં સુધી ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય એવું વચન આપ્યું છે. સાતમું, ખેડૂતના જતા જ ચાડીઓ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? તો ખેડૂતના જતા જ ચાડીઓ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે. આઠમું, આ ચાડીઓ પંખીઓનો દુશ્મન છે તમને કેવી રીતે ખબર પડી?
તો આ ચાડીઓ પંખીઓનો દુશ્મન નથી, તે ખેતરનો રખેવાળ હોવા છતાં પંખીઓને ખેડૂતથી બચાવવાની અને ખેડૂતના છાનામાના અનાજના દાણા ખવડાવવાની વાત કરે છે, એટલે મને ખબર પડી. 9મું, કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે? શેની ચોરી કરવા? તો કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને અનાજના દાણાની ચોરી કરવા ખેતરમાં આવ્યા છે. 10મું, થોર અને કાંટા નાખ્યા હોય તોય પંખીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય છે? થોર અને કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય? તો થોર અને કાંટા નાખ્યા હોય તોય પંખીઓ ઉડીને ખેતરની અંદર આવી જાય. થોર અને કાંટાથી પશુઓને ખેતરની અંદર આવતા રોકી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8 લીલાછમ ખેતરનો રખેવાળનો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.